કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાના ચેલેન્જ પોલિટિક્સમાં પાટીદાર અગ્રણીઓની એન્ટ્રી થઈ છે. પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ કહ્યું કે બંને પાછા વળવું જોઈએ. ચેલેન્જ પોલિટિક્સમાં લોકોને કોઈ લાભ થવાનો નથી. બંને ધારાસભ્યોએ પાછા વળવું જોઈએ. પરસોત્તમ પીપળિયાએ આ નિવેદન આપ્યું છે. આ વિવાદમાં લેઉવા કડવા જેવું કંઈ નથી. લેઉવા અને કડવા પાટીદાર જેવું આમાં કંઈ જ નથી. નરેશ પટેલે કરેલી સમાધાનની વાતનું પણ પીપળિયાએ સમર્થન કર્યું છે. તો સાહેબ, તમે પણ જોયું છે સોશિયલ મીડિયામાં જે બંને ધારાસભ્યો છે અને જે ચેલેન્જ પોલિટિક્સની વાત કરી રહ્યા છે, એકબીજાને રાજીનામું આપીને ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે. એક સમાજના અગ્રણી તરીકે તમે શું માની રહ્યા છો? છેલ્લા આગલા દિવસના બનાવથી આ બાબત મીડિયામાં ગાજી રહી છે. આની શરૂઆત છે એ મોરબીથી શરૂ થઈ છે. કાનાભાઈએ આવેશને ઉત્સાહમાં એક નિવેદન આપ્યું કે ગોપાલ ઇટાલિયા અહીંથી ચૂંટણી લડી બતાવે. મારી દ્રષ્ટિએ આ એક ન ચેલેન્જ કરવા જેવી બાબત હતી, છતાં થઈ છે અને સામે પક્ષે ગોપાલ ઇટાલિયાએ પણ એ ચેલેન્જને સ્વીકારી છે. ત્યાં પણ પાટીદારો મતદારો વધારે છે, સૌથી વધારે મતદારો છે, એટલે ક્યાંક ને ક્યાંક અસર થાય. શું લાગે છે, ગોપાલ ત્યાંથી લડે તો શું ફેર પડી શકે? મોરબીની અંદર વર્ષોથી ભાજપ ચૂંટાતું આવે છે, એટલે તેની સામે આપે લડવાનું છે. એટલે આપે ઘણી મહેનત કરવી પડે અને ચૂંટાઈ પણ જાય, પણ અંતે એનું રિઝલ્ટ શું, પ્રજાને શું ફાયદો, સરકારને શું ફાયદો? આ તો વિપરીત થવાનું છે. આનું કોઈ રિઝલ્ટ પ્રજાહિતમાં થવાનું નથી. ત્યારે મારી દ્રષ્ટિએ આવી લડત કરવી એ ગેરવ્યાજબી છે, ન કરવી જોઈએ. અને આ બાબતે પોતે પોતાના જે કાંઈ નિવેદનો આપ્યા છે એને પરત ખેંચી લેવા જોઈએ. નરેશભાઈ પટેલની વાત એકદમ વ્યાજબી એટલા માટે છે કે એ પટેલ સમાજના જ નહીં, માત્ર પટેલ સમાજ પૂરતા સીમિત નથી, એ સમસ્ત સમાજના આગેવાન છે અને ખાસ કરીને પાટીદાર આગેવાન પણ છે. એટલે તેઓ આ બાબતે ગંભીરતાથી જે કહ્યું છે એ સાચું છે કે જો એ બંને એમને ત્યાં જાય અથવા તો એ કોઈ દ્વારા દરખાસ્ત થાય તો એને સમાધાન કરાવવું જોઈએ. એમની સમાજના આગેવાન તરીકેની ફરજ છે. લેવા કડવા એ રાજકીય ઉપજ છે. પાટીદારોમાં ક્યારેય લેવા કડવા હોતું જ નથી. આ એક રાજકીય ક્ષેત્રે આ પ્રવેશેલો શબ્દ છે. લેવા કડવા હંમેશા ભેગા જ હતા, ભેગા છે અને ભેગા રહેશે. પરંતુ રાજકીય હસ્તીઓએ આ વિભાજન કરવાના પ્રયાસો કરી રહી છે, તે ન કરવા જોઈએ. ચેલેન્જ પોલિટિક્સ છે તે ન થવું જોઈએ. બંને ધારાસભ્યોએ પણ વિચારવું જોઈએ, કારણ કે જ્યારે ચૂંટણી થતી હોય છે, એક ચૂંટણી થતી હોય છે, અંદાજિત તો કરોડો રૂપિયાનો ખર્ચો થતો હોય છે, તેની પાછળ પ્રજા પણ હેરાન થતી હોય છે. એવામાં આ ધારાસભ્યોનું જે પ્રકારના નિવેદનો આવે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પ્રશ્નો છે તે ઉભા થઈ રહ્યા છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સંદર્ભા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.